હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 17 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ છે ફુદીનો, આ એક નંબર ફુદીનો શું ભાવ છે? જે 10 રૂપિયા પૂર્યું વેચાય છે। જે જીતેશભાઈ ખેડૂતનું નામ છે અને કુવાડવાથી ના ફુદીનો લઈને આવે છે। આ એક નંબર પાલક છે। ખેરડીનો કયું ગામ? ખેરડી શું નામ? નીતિનભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડી ગામથી આ પાલક લઈને આવે છે અને 4 થી 5 રૂપિયા પૂર્યું વેચે છે। આ ઝીણી પૂરિયાવાળી મેથી છે, જે 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। કયું ગામ ભાઈ? બેડી ગામથી આવે છે। શું નામ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આ મેથી લઈને આવે છે। આ લીલી ડુંગળી છે, જે એકદમ ગાંઠ અને પત્તા એકદમ ફ્રેશ માલ છે। શું ભાવ વેચે ભાઈ? જે 30 રૂપિયા કિલો વેચે છે લીલી ડુંગળી। આ મેથી છે, જે 150 રૂપિયાની કિલો વેચાય છે। મેથી આજે મેથીમાં પણ મંદી છે। શું નામ બાપા તમારું? સમભાઈ ભાઈ નું નામ છે। શું ભાવ વેચો? 150 રૂપિયા। જે 150 રૂપિયા કિલો મેથી વેચે છે। આ મીડિયમ એવું પાઉજા ધાણા છે। શું ભાવ વેચો ભાઈ? શું નામ? સંજયભાઈ ભાઈ નું નામ છે, જે 150 નો કિલો પાઉજા ધાણા વેચે છે। આ ફુદીનો છે, એક નંબર। આ ક્યાંનો છે પેલા? આ નાસિક ફુદીનો છે। શું ભાવ વેચો? જે 150 રૂપિયા કિલો વેચે। શું નામ ભાઈ? રમેશભાઈ ભાઈ નું નામ છે, જે નાસિક ફુદીનો 150 નો કિલો વેચે છે। આ વીવીઆઈપી લસણ ડબલ વીઆઈપી લસણ છે, મીડિયમ ગાંઠિયા વાળું અને પત્તું પણ સારું છે। શું ભાવ વેચો ભાઈ? જે 400 રૂપિયા કિલો વેચે। કયું ગામ? બારવણ થી ભાઈ વેચે। શું નામ તમારું? આ દેશી ધાણા છે, એક નંબર। જે સુગંધિત ધાણા દેશી આવે ને એ છે ભાઈ। શું ભાવ વેચ્યું? જે 200 રૂપિયા કિલો વેચ્યું। શું નામ? પ્રદીપભાઈ, જે આ દેશી ધાણા વેચે છે, જે 200 રૂપિયા કિલો વેચે। આ એક નંબર પાઉજા ધાણા છે, દાગદુગી વગરનું ને એકદમ ચોખ્ખું। કયું ગામ ભાઈ? ત્રંબાથી ભાઈ આવે છે। શું નામ? વિજયભાઈ ભાઈ નું નામ છે, જે ત્રંબા ગામથી આ એક નંબર ધાણા લઈને આવે છે, જે 170 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પાઉજા ફ્રેશ ધાણા। આ જે માર્કેટમાં એક નંબર તાંજરિયો પણ આવેલો છે, મીડિયમ એવું પૂર્યું છે, અને જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ મીડિયમ એવો ફ્રેશ તાંજરિયો। આ એકદમ ફ્રેશ ચોખ્ખી ડુંગળી, જે એકદમ ગ્રીન પત્તું, લાલ ગાંઠિયો, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આ લીલી ડુંગળી। કયો ગામ ભાઈ? ધમલ પરથી આવે છે, અને વાઘજીભાઈ ખેડૂત નું નામ છે, જે આ એક નંબર લીલી ડુંગળી લઈને આવે છે। આ દેશી ધાણા પણ આજે માર્કેટમાં આવેલું છે, અને આ કાળુભાઈ વેપાર કરે છે। કયું ગામ? રાજપરાના કાળુભાઈ છે, જે આ દેશી ધાણાનો વેપાર કરે છે, અને 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચે છે।
આ લીલી ભાજી છે જે લીમડાની ભાજી કહેવાય છે અને 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ ભાજી. એક નંબર ફ્રેશ એવા મૂળા છે અને જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ખેડીના નીતિનભાઈ છે એ આ મૂળા વેપાર કરે છે. પાલક ને મૂળા બે લાવે છે. પાલક ને મૂળા બે. આ નાનું પાન છે જે મીડિયમ એવું છે અને 10 રૂપિયાનું પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ તમારું? શું નામ? ભૂપતભાઈ ભાઈ નું નામ છે જે આ પાન વેચે છે 10 રૂપિયા પૂર્યું. આ એક નંબર અમેરિકન મકાઈ છે ફ્રેશ દાણાવાળી જેનો ભાવ 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ મકાઈ 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈએ કે ટમેટામાં શું બજાર થાય છે. આપણે જોઈએ આ એક નંબર ટમેટું છે એકદમ લાલ અને એક ધારું જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે નાસિક લાંબુ ટમેટું. આ મીડિયમ એવું ટમેટું છે જેનો ભાવ 22 રૂપિયા કિલો વેચાય છે. જે 25 કિલો કેરેટમાં વજન આવે છે જેનો ભાવ છે 22 રૂપિયા કિલો. આ એક નંબર આજની તારીખમાં ગણાતું બેંગ્લોર ગોળ ટમેટું છે જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. જે 25 કિલો નો ભાવ છે. આજે બેંગ્લોર ઓછું આવેલું છે અને જે આ એક નંબર છે એ 35 ના કિલો વેચાય છે. આ નાનું મીડિયમ એવું ટમેટું છે જેનો ભાવ 15 થી માંડીને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? શું નામ? અનિલભાઈ ભાઈ નું નામ છે જે આ મીડિયમ ટમેટાનો વેપાર કરે છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. જે 8 નંબરમાં વેપાર કરે છે. ને આ ટમેટા માર્કેટ છે જે બધો જ વેપાર અહીંયા ટમેટાનો થાય છે.